બાપે પ્રજા પરેશાન। ગુજરાતમાં તંત્ર વિકાસનું કામ તો કરે છે પણ કામ ક્યારે સમયસર પૂર્ણ થતું નથી અને જેના કારણે વિકાસનું કામ વિનાશનું બની જાય છે। મહાનગર ભાવનગરમાં પણ કંઈક આવું થયું। રોડના આડે ધડ ચાલતા ગોકળ ગતિના કામથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। અનેક વિસ્તારોને જાણે કે બાનમાં લેવામાં આવ્યા હોય તેવી સ્થિતિ છે। શું થઈ રહ્યું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। વિકાસના દાવા મોટા મોટા, પરંતુ વાસ્તવિકતા ભાવનગરના રસ્તાઓ કહે છે એક જુદી જ કહાની। દુખી શ્યામ બાપા સર્કલથી તિલકનગર એરપોર્ટ રોડથી મંત્રેશ કોમ્પ્લેક્સ અને સંસ્કાર મંડળથી રૂપાણી સર્કલ સુધી રસ્તાની હાલત એ રીતે બગડી ગઈ છે કે અહીં રહેતા લોકોને છેલ્લા 4 મહિનાથી જાણે બંધઈ બનાવી દેવામાં આવ્યા હોય તેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં ખાડા વચ્ચે ડ્રેનેજની વિશાળ પાઇપો, લોકો માટે પોતાના ઘર સુધી વાહન લઈ જવું પણ અશક્ય થઈ ગયું છે। વરસાદી પાણી અને ઊંડા ખાડાઓ વચ્ચે જનતા રોજનું અર્બન એડવેન્ચરમાં જીવી રહ્યા છે। મારે વારંવાર છે ને આ સંસ્કાર મંડળથી આતાભાઈ થઈને મારે જવાનું હોય છે, પણ જે સાઈડના રસ્તા ખરાબ થઈ ગયા છે એ રસ્તા ઉપર હું અત્યાર સુધીમાં 3 વખત તો પડી ગયો છું। હવે હું સિનિયર સિટીઝન 73 વર્ષની ઉંમરનું છું, બરોબર। આવી રીતે મેં ઘણાને પડતા જોયા છે અહીંયા। એટલે આ કામ અંગે ઉપરાંત એરપોર્ટથી મંત્રેશથી એરપોર્ટ જવાના રસ્તા ઉપર પણ એટલા બધા ડેન્જર ખાડા પડી ગયા છે કે ત્યાં અસંખ્ય લોકો પડે છે। હવે આ બાબતે મ્યુનિસિપાલિટી ભાવનગરના નેતાઓ કોઈ અંગત લઈને કામ નથી કરતા અને કાયમ માટેનો આ પ્રશ્ન છે। ખાસ કરીને વડીલો માટે તો સ્થિતિ સૌથી જોખમી છે। ઊંચા નીચા ખાડા, ભરેલા ખાડાઓ અને અડધા કામને કારણે વારંવાર પડવાની ઘટનાઓ વધી રહી છે। તંત્રના ધીમા ગતિના વિકાસને કારણે લોકો નર્ક જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે। કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓને જો તાત્કાલિક કામ કરવું હોય તો કરી જ નાખે છે। જેમ કે સાહેબ આવે તો તાત્કાલિક રોડ થઈ જતા હોય છે, તો કામ તો થાય છે, કરવા હોય તો થાય જ છે અને નથી કરવા હોતા તો નથી થતા। જેમ કે ભાવનગરની અંદર મુખ્ય રોડની અંદર વાત કરું તો ભાવનગરનો સહકારી હાટવાળો રોડ વન વે ઘણા સમયથી જે લોકોને ખૂબ હાલાકી પડે છે। બીજી વાત કરું તો ધારાસભ્યશ્રીના કાર્યાલય પાસેનો રોડ ઘણા સમયથી સાવ ખરાબ હાલતમાં છે। રાજ્ય કક્ષાના મંત્રીશ્રીના ઘર પાસેનો રોડ પણ ખૂબ ખરાબ હાલતમાં છે। કેન્દ્રીય મંત્રી શ્રી છે એમના ઘર પાસેનો રોડ પણ ઘણા સમયથી ખરાબ હાલતમાં છે। આ સિવાય અન્ય ઘણા બધા એવા રોડ છે કે ડ્રેનેજના કામ ચાલુ હોય, ભૂવા પડી ગયા હોય તો એ પણ રિપેરિંગ કામ નથી થતા। આ આક્ષેપો વચ્ચે મહાનગરપાલિકાના ચેરમેન રાજુભાઈ રાબડિયા કામોની વિલંબિત સ્થિતિને લઈને સ્પષ્ટીકરણ આપ્યું। કમોસમી વરસાદ પડ્યો છે અને કમોસમી વરસાદના કારણે હજી ગઈકાલ સુધી વરસાદ ભાવનગર મહાનગર શહેરની અંદર અને એના ક્લેચમેન્ટ એરિયાની અંદર વરસાદ ખૂબ પડ્યો છે। આના કારણે ડામરનું જે કામ છે એ ડામરના કામો, રીકાર્પેટ કે કાર્પેટ કરવાના કામો કે મેટલ ગ્રાઉટિંગના કામો અત્યારે શરૂ કરી શકે એમ પોઝિશનમાં નથી। આગામી દિવસોમાં જેવો વરસાદ થોપશે અને ખરાડ જેવી નીકળશે તરત જ એના કામો શરૂ થવાના છે। પરંતુ પ્રશ્ન એક જ, જ્યાં શહેરના લોકો દરરોજ પીડાય છે ત્યારે તંત્રના બહાનાઓ કેટલા દિવસ સુધી ચાલશે? વિકાસના કામો સમયસર પૂરા ન થતા લોકોની ધીરજનો કાંઠો તૂટી ગયો છે। ભાવનગરના હજારો લોકો તંત્રની રાહ જોતા થાકીને હવે એક જ માંગ કરી રહ્યા છે, વિકાસના દાવા નહીં, વિકાસનું કામ જોઈએ છે અને તે પણ સમયસર। ભાવનગરના આ વિસ્તારોમાં રોડની પરિસ્થિતિ ક્યારે સુધરશે? લોકો રોજ જોખમ વચ્ચે મુસાફરી કરે છે, ત્યારે તંત્ર ક્યારે જવાબદાર બનશે? નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।